એક તરફ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલનો ભાવ પણ વધ્યો, પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈને ફાયદો હોય તો એ છે સરકારી અધિકારીઓને। આમ ઘણી બધી વખત એવું જોયું છે કે સરકારી અધિકારીઓને કામ નથી કરવું હતું અને હવે એવામાં વધારે એક બહાનું મળી ગયું છે। ક્યાંક એવું કહેવામાં આવ્યું કે સરકારી અધિકારીઓને જ્યાં સુધી પોતાના વિસ્તારની અંદર ક્યાંક કામ ન પડે તો નહીં જવાનું, ખોટા આંટા ફેરા નહીં મારવાના, કારણ કે પેટ્રોલ ડીઝલનો આપણે વપરાશ ઓછો કરવાનો છે ને બચત વધારે કરવાની છે, આવું એક નિવેદન સામે આવ્યું। પણ આ બધાની વચ્ચે હવે અમુક તો સરકારી કર્મચારીઓ એવા છે કે આ વાતને માથે ઓઢી લીધી અને ક્યાંક કામ ઉપર જવાનું પણ ટાળી દીધું। હવે આવી જ એક ઘટના સામે આવી છે વલસાડમાંથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઘણી બધી વખત એવું જોયું છે કે સરકારી કર્મચારીઓને કામ નથી કરવું હોતું અને આ બધાની વચ્ચેથી હવે પેટ્રોલ ડીઝલનું એક બહાનું પણ છે, હવે આ સરકારી કર્મચારીઓને મળી રહ્યું છે। ઘટના વલસાડની છે। વલસાડમાં સરકારી કર્મચારીઓની બહાનાબાજી અને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સામાન્ય રીતે કર્મચારીઓ પ્રજાના સેવક ગણાય છે, પરંતુ જ્યારે તેઓ પોતાની જવાબદારીઓમાંથી હાથ અદ્ધર કરી લે છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે અને આવો જ એક બનાવ છે વલસાડ જિલ્લાના નાના પોંઢા તાલુકામાંથી સામે આવ્યો છે। નાના પોંઢા તાલુકાના વાજવડ અને દોધડ કુવા ગામના તલાટી કમ મંત્રી જે સંજય ભોયા છે, એમની ઓડિયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ ઓડિયોમાં તલાટી સંજય ભોયા એવો દાવો કરી રહ્યા છે કે તેમની ગાડીમાં પેટ્રોલ ન હોવાને કારણે તેઓ ડ્યુટી ઉપર હાજર નથી રહી શક્યા। બીજી તરફ સ્થાનિક ગ્રામજનો કાળઝાળ ગરમીમાં 3 થી 4 કલાકથી તલાટીની રાહ જોઈને બેસી રહ્યા। તલાટીની આ બહાનાબાજીનો ઓડિયો વાયરલ થતા સરકારી કર્મચારીઓની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે। ગ્રામજનોનો આરોપ છે કે તેઓ પોતાના દૈનિક કામકાજ પડદા મૂકીને પંચાયત કચેરીએ સરકારી કામ માટે લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તલાટીની બેદરકારીના કારણે તેમને ખાલી હાથે જવું પડે છે। આ મામલે જ્યારે એક તાલુકા પંચાયતના સભ્યએ તલાટી જે સંજય ભોયા છે એમને ફોન કર્યો ત્યારે તલાટીએ ટ્રાન્સપોર્ટેશન ન મળતું હોવાનું જણાવી ફરજ પર નથી આવ્યા એવું નિવેદન આપ્યું અને એવું પણ કહી દીધું કે મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ। આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોમાં પણ ભારે રોષ છે। ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક જે ડીડીઓ છે એમને લેખિતમાં પણ જાણ કરી। ડીડીઓએ આ બાબતે ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે। હવે સૌથી પહેલા એ ઓડિયો સાંભળીએ કે જ્યાં તાલુકા પંચાયતના જે આ સભ્ય છે તેમણે જે સંજય ભોયા જે તલાટી છે એમને ફોન કર્યો છે તેઓ શું કહી રહ્યા છે અને એ બાદ ગ્રામજનો જે કામ માટે આવ્યા હતા એમનું કામ અટવાયું છે તે પણ સાંભળી લઈએ, સાથે સાથે ડીડીઓએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। તમારી આજે ઓન ડ્યુટી છે કે નહીં? ઓન ડ્યુટી છે પણ તે ચાલતા થોડી આવે આટલી દૂરથી એમ। પણ તમે તે દિવસે તમે શું કીધું કે હું વાજવડ છું? પણ મને થોડી ખબર હતી કે મને સ્ટોક મળવાનો છે કે નથી મળવાનો એમ। મને ખબર જ કે મારી પાસે અરે પેટ્રોલ કે પૂરતું છે તો મેં પુરાઈને પછી આવી રીતે એમ। મને થોડી શોખ ઘરે રહેવાનું, ઓન ડ્યુટી છે પણ હવે અહીંયા સ્ટોક જ નથી તો કઈ રીતે આવવાનું તમારી પાસે એમ। એટલે તમે ટૂંકમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર હાજર નથી? હા, તો એ ટ્રાન્સપોર્ટેશન બીજા બી સરકારી કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી આવતા એમ। નહીં, મેં ટૂંકમાં તમને એટલું જ પૂછતી છું કે તમારા ગાડીમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર તમારી ડ્યુટી પર નથી આવ્યા? જી, તો એ વસ્તુ માટે લોકો તો અટવાતા છે ને? હું અટવાયો છું એટલા માટે જ તો કઈ નહીં, મને કારણ કે હું બી અટવાતી છું, અહીંયા કેટલા બધા લાભાર્થીઓ અટવાતા છે, તો એ વસ્તુ તમે મને લેખિતમાં આપો કે મારી પાસે પેટ્રોલ નથી એટલા માટે હું મારી ડ્યુટી પર હાજર નથી। હા, મોકલી આપો, વાંધો નહીં। હા, નામ ભાવેશભાઈ ભરતભાઈ પટેલ, દોધડકુવા નિસાર ફર્યા। આજે અમે રસ્તાની સમસ્યા લઈને તલાટી પર સાઇન કરવા ગયા હતા, તો તલાટી પર અમે 9:30 થી 12:30 વાગ્યા સુધી અમે ત્યાં રાહ જોઈ અને ફોન કર્યો, ફોન બી નહીં લાગ્યો। પછી બેસીને અમે તડકામાં કંટાળી રહ્યા એટલે અમે પછી આવી રહ્યા, પછી પાછા જ જોવા ગયા, પાછા આવેલા મળે નહીં, તમારે કરવું કાંઈ? જે રીતે તલાટી ન મળ્યા હતા તેના કારણે કેટલી સમસ્યા ઉદ્ભવી છે ગામમાં અને કેટલા કલાક સુધી તમે બેઠા હતા? અમે 2 થી 3 કલાક તો બેઠા હતા, પછી મતલબ નજીકમાં એટલે આવ જાવ કર્યા કર્યું, આવ્યો હશે કે નહીં આવ્યો હશે જોવા સારું। કેટલું નુકસાન થયું તમને? નુકસાન તો ઘણું, કેમ કે મારે તો મારે હાજરી તો ગઈ જ રોજ, મારે આખી વર્દી બેહાડી ઘરે કેમ ચાલ મારે આજે આ કામ છે તો કામ પતાવી એમ કરીને। રસ્તો નથી, રસ્તાની તો કેટલી તકલીફ? રસ્તાને લીધે તો બહુ તકલીફ, કેટલી પેઢીથી રસ્તો જ નહીં મળે। ચોમાસામાં તો કેડ એટલું પાણીમાંથી જવું પડે, છોકરાને સ્કૂલમાં મૂકવા જવાના તો ઘરના મમ્મી પપ્પા મૂકવા જાય ત્યારે
એ લોકોને કોના ભરોસે મોકલ્યો? ભરતભાઈ કરશનભાઈ. આજે પંચાયત પર ગયા તો શું થયું? સર, તલાટી સાહેબ આવ્યા જ નથી. હવે 3 થી 4 કલાક અમે બેઠા હતા તાપ તડકામાં. આ બહેનો બી કંપનીમાં જાય, એ લોકો બી ઘરે જ. ભાઈ અમારે આ બીજા કંપનીમાં જતા છે, વડીલે જતા છે, એ લોકો બી આજે ઘરે જ. પણ તાપ તડકામાં બેસી રહ્યા, પણ હજુ સુધી તલાટી આવ્યો નથી. શું સમસ્યા લઈને ગયા હતા? આ રસ્તાની અમારે બહુ પેલી સમસ્યા છે કે નાના નાના પોયરા નિહાળમાં જાય. આ સમયે તો ગમે ત્યાંથી જાય રહે, પણ ચોમાસામાં તો આટલું પાણી રહે, આટલું કેડી જેટલું, ત્યારે કાં જાય? એમ કોઈ નાળું નહીં મળે કે કોઈ રસ્તો નહીં મળે. કેટલા સમયથી સમસ્યા છે? એ તો અમારે તો કેટલી પીઢી નીકળી ગઈ. આજે 3-3, 4-4 સરપંચ બદલાયેલા ને, તે લોકો કહે કે હા આવે ચૂંટણી વખત પાસ થઈ ગયો, પાસ થઈ જશે તમારે. ને પછી કોઈ પાસ થઈ ગયો એમ કે પછી તો આવે જ નહીં. એ ફરી જ નહીં જાય આટલા અમારા એરિયાની અંદર. આજે તલાટી પર શું રજૂઆત લઈને ગયા? આ જ રસ્તાના માટે જ ગયા કે અમારે આ રસ્તો જોવો એમ. તો તલાટી મળ્યા કરે? નહીં મહિલા આવ્યા, ફોન કર્યો તો કાં આવા સારું કહે જ નહીં. તમે વારંવાર પંચાયત પર જાઓ તો તલાટી હોય છે ખરા? કાં ઘણી વખત નહીં, કોઈ વખત રહે તો 5-10 મિનિટ, પછી એ ચાલ્યો જાય પાછો. રોજ ધોધડકુવા ગામના ગ્રામજનો જોડે અમે રસ્તા બાબતે રજૂઆત કરવા માટે તલાટી કમ મંત્રી પાસે ગયા હતા. ઓન ડ્યુટી હોવા છતાં પણ તલાટી કમ મંત્રી ત્યાં હાજર ન હતા. 10 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી એમનો સંપર્ક કર્યો, એમનો ફોન બંધ આવ્યો. 12:30 પછી જ્યારે એમને મેં જાતે ફોન કર્યો તો એમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું. એમણે ડાયરેક્ટ મને એ રીતે કીધું કે બેન મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ. જો એક તાલુકા પંચાયત સભ્ય જોડે જ આવી રીતે ગેરવર્તન થતું હોય તો શું એ તલાટી કમ મંત્રી સામાન્ય માણસની પ્રશ્નોને સાંભળતા હશે? અને મારા વિસ્તારમાં જો લોકો આ રીતે અટવાતા હશે તો તાલુકા પંચાયત સભ્ય હોવાના નાતે હું ચલાવી લઈશ નહીં. શું માંગ છે? અત્યારે તો હાલમાં ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે કે બીજી વાર આવી ઘટના નહીં બનવી જોઈએ, કારણ કે લોકો તાપ તડકામાં અટવાઈને પંચાયત કચેરી ઉપર બેઠા હોય છે. અત્યારે વાલીઓ દાખલા કાઢવવા માટે કમસે કમ 20 થી 35 જેટલા વાલીઓ ત્યાં બેઠા હતા અને મારી સાથે કમસે કમ 35-40 બહેનો પણ ત્યાં રસ્તાની રજૂઆત કરવા માટે આવી હતી. તો બહેનો બધી કંપનીમાં જાય છે, કંપનીમાં રજા મૂકીને લોકો રજૂઆત કરવા માટે આવી હતી અને તલાટીના બેદરકારીના લીધે આજે 50 થી 60 લોકોને અટવાવાનો વારો આવ્યો છે. મારી પર પણ એક કોલ આવ્યો હતો. નાના પોંઢાના દુધડ કુવા ગામના એક તલાટી છે તે કંઈક હાજર આજે નથી ત્યાં, અને જવાબ કંઈ નહીં આપ્યો હોય. તાલુકા પંચાયતના સભ્ય બોલું છું એમ કરીને એક ફોન આવ્યો હતો. અમે ટીડીઓને જાણ કરી છે, એ તપાસ કરી અને જે કંઈ બાબત કસૂરવાર ઠરશે એ બાબતે કાર્યવાહી કરશું. હવે જે વલસાડમાંથી આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.